બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજયના શ્રી ગણેશ કર્યા છે, જેમાં જિલ્લા અને તાલુકા પંચાયત સહિત અનેક બેઠકો પર કેસરીઓ લહેરાયો છે। બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ મીડિયા સમક્ષ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પહેલા જ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। જિલ્લાની 1 જિલ્લા પંચાયત બેઠક અને 8 તાલુકા પંચાયત બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। એટલું જ નહીં, નગરપાલિકાની પણ 15 જેટલી બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે અન્ય કોઈ હરીફ ન રહેતા પક્ષે ચૂંટણી પૂર્વે જ મોટી સફળતા હાંસલ કરી છે। કીર્તિસિંહે આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને રાજ્ય સરકારના વિકાસ કાર્યો પર જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતીક ગણાવ્યું હતું। આ બિનહરીફ બેઠકોને કારણે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અન્ય બેઠકો પર પણ ભવ્ય વિજય મેળવવા માટેની રણનીતિ તેજ કરી દેવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી ને વિજયની શુભ શરૂઆત થઈ છે। શ્રી ગણેશાય થયા છે। બનાસકાંઠામાં 1 જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને 15 નગરપાલિકાની સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। એ બદલ હું એમને અભિનંદન પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું અને જનતા જનાર્દનનો હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું। સર, જે પ્રકારે પાર્ટી છોડીને અપક્ષમાં ઉમેદવારી કરી છે, એવા ઉમેદવારોથી ભાજપમાં કોઈ ફરક પડશે? ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તાઓની પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ બનાસકાંઠામાં આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જલવંત મતોથી વિજયી બનાવવા માટે પુરુષાર્થની પરાકાષ્ઠા સુધી કામ કરી અને અમારા ઉમેદવારોને વિજેતા બનાવશે। અને બનાસકાંઠાની જનતાએ પણ આ વખતે આપણા દેશના વડાપ્રધાન સન્માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે વિકાસની રાજનીતિ છે એ રાજનીતિમાં જોડાયા છે અને બનાસકાંઠામાં ડબલ એન્જિનની સરકાર એ વિકાસની રાજનીતિને આગળ વધારશે। ધાનેરા નગરપાલિકામાં ભાજપને કોઈ બેઠક વિભાજિત કરવામાં સફળતા નથી મળી, આગામી ચૂંટણીમાં શું સ્ટેન્ડ રહેશે? ધાનેરા તાલુકા પંચાયત અને ધાનેરા તાલુકાની અંદર આવતી જિલ્લા પંચાયતની સીટો સાથે નગરપાલિકામાં આ વખતે ભારતીય જનતા પાર્ટીનો વિજયનો વાવટો ફરકાશે। આમ બનાસકાંઠામાં સત્તાવાર મતદાન થાય તે પહેલા જ અનેક બેઠકો પર ભાજપે વિજયનો ડંકો વગાડી દીધો છે, જેનાથી વિપક્ષોના ગઢમાં ગાબડા પડ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। આ બિનહરીફ બેઠકોના આંકડા જોતા આગામી દિવસોમાં જિલ્લાના રાજકારણમાં ભાજપની પકડ વધુ મજબૂત બનશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે મતદાન બાદ બાકીની બેઠકો પર જનતા કોના પર કળશ ઢોળે છે।